હેલો ગાઈઝ, તો પછીનો જે ક્વેશ્ચન જે છે એ છે નંબર ઓફ 1 બિટ્સ. તો આજે આપણે એ સમજીશું. તો અહીંયા આપણને શું કીધું છે કે તમને એક અનસાઇન્ડ ઇન્ટીજર જે છે, પોઝિટિવ ઇન્ટીજર એન આપવામાં આવેલું છે. હવે તમારે શોધવાનું છે કે તેના બાઇનરી રિપ્રેઝન્ટેશનમાં કુલ કેટલા 1 બિટ્સ છે. ફોર એક્ઝામ્પલ 11 આપ્યા છે તો એનું બાઇનરી થાય 1011, એટલે કે 1 જે છે એ 3 છે. ઓકે, 3 વખત છે, એટલે આઉટપુટ રિટર્ન થશે 3. તો આને એક હેમિંગ વેઇટ તરીકે પણ કહેવામાં આવે છે. ઓકે, તો હવે આપણે શું કહેવાય કોડથી શીખીએ. અહીંયા તમને એક ઇન્ટીજર હેમિંગ વેઇટ લેવામાં આવ્યું છે ફંક્શન, અને એમાં એન જે ઇનપુટ જે છે એ પાસ કરવામાં આવેલ છે. હવે અને મેથડ જે 1 બીટની સંખ્યા છે એને રિટર્ન કરે છે. તો અહીંયા સૌથી પહેલાં આપણે રહેશું કાઉન્ટ. અત્યાર સુધી કેટલા 1 મળ્યા એ સ્ટોર કરશે કાઉન્ટ. ઓકે, પછી આપણે કરશું વાઇલ એન ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જ્યાં સુધી હશે ત્યાં સુધી આ લૂપ ચાલશે. જ્યાં સુધી એનમાં કોઈ 1 બીટ બાકી છે ત્યાં સુધી તો આપણે લૂપ ચલાવવો જ પડશે. ઓકે, એટલે પછી થઈ જશે કાઉન્ટ પ્લસ પ્લસ. 1 બીટ મળી ગઈ એટલે કાઉન્ટ વધારી દીધો. ઓકે, હવે આવે છે મેઇન લોજિક. એન ઇક્વલ્સ ટુ એન એન્ડ n -1. આ લાઈન જે છે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એન એન્ડ ઓપરેશન n-1 હંમેશા એક રાઇટ મોસ્ટ એટલે કે છેલ્લો 1 બીટ જે છે એને રિમૂવ કરે છે. અને અહીંયા આપણે રિટર્ન કરી દઈશું કાઉન્ટ. હું તમને હમણાં ડ્રાય રન કરીને આ કોડ સમજાવું છું કેવી રીતે વર્ક કરે છે. તો સૌથી પહેલાં આપણે માની લઈએ n ઇક્વલ્સ ટુ 11. આનું બાઇનરી થશે 1011. હવે n ઇક્વલ્સ ટુ આ થઈ ગયું, બરાબર. હવે n-1 કરીએ આપણે. n-1 કરશું એટલે આન્સર આવશે 1010. ઓકે, હવે આ બેનું તમે એન્ડ પરફોર્મન્સ ચલાવશો, n એન્ડ n-1 આ તમે કરશો તો આન્સર આવશે 1010. ઓકે, તો અહીંયા હવે કાઉન્ટ જે છે એ 1 થઈ ગયો અને n થઈ ગયો 1010. ઓકે, હવે ઇટરેશન 2 ચાલુ થશે. બીજું ઇટરેશન છે એમાં n આપણે છે 1010 અને n-1 કરશું તો આન્સર મળશે 1001. ઓકે, હવે આ બેનું એન્ડ કરશું, n-1 કરશું તો આપણને આન્સર મળશે 1000. ઓકે, તો અહીંયા તમે જુઓ કાઉન્ટ થઈ ગયું, ઇન્ક્રીઝ થઈ ગયું. અહીંયા કોઈ મને એમ પૂછશે કે અહીંયા તો એક જ વાર 1 છે તો તમે કાઉન્ટ શું કામ 2 કર્યા? તો આપણે કાઉન્ટ પ્લસ પ્લસ કરીએ છીએ. કેટલા 1 છે એ નથી ગણતા. અહીંયા 1 1 છે તો કાઉન્ટ 1 આવવો જોઈએ એવું નથી. આપણે કાઉન્ટ એટલે કે અહીં 1 મળી ગયો તો આપણે કાઉન્ટ પહેલાં 1 હતો એટલે આપણે કાઉન્ટ 2 કરી દીધું. કાઉન્ટ પ્લસ પ્લસ કરીએ છીએ. ઓકે, 1 કેટલી વાર આવ્યો છે એ નથી ગણતા આપણે. હવે n છે 1000 અને n-1 અહીંયા થશે 0 હવે આનું કોઈ એન્ડ પરફોર્મન્સ કરશું તો થશે 0000. ઓકે, તો હવે કાઉન્ટ જે છે એ થઈ ગયો 3. ઓકે, અને n થઈ ગયો 0. તો લૂપ બંધ થઈ જશે કેમ કે અહીંયા આપણને આન્સર છે એ 3 મળી જશે. ઓકે, તો આ રીતે કામ કરે છે. તો આઈ હોપ તમને આ સમજાઈ ગયું હશે. અને આની ટાઈમ કોમ્પ્લેક્સિટી વાત કરીએ તો જો k ઇક્વલ ટુ નંબર ઓફ 1 બીટ્સ હોય તો ટાઈમ કોમ્પ્લેક્સિટી બિગ ઓફ k મળે, અને વર્સ્ટ કેસમાં બિગ ઓફ 1, કારણ કે જાવામાં ઇન્ટીજર 32 બીટ્સનું હોય એટલે. અને સ્પેસ કોમ્પ્લેક્સિટી બિગ ઓફ 1 થશે કેમ કે કોઈ એક્સ્ટ્રા ડેટા સ્ટ્રક્ચર આપણે વાપરતા નથી. હવે એક યાદ રાખવાની ટ્રીક એ છે કે n એન્ડ n-1 એટલે એ શું કરશે તો કે રાઇટ મોસ્ટ 1 બીટને રિમૂવ કરે. લૂપ એટલી જ વખત ચાલે જેટલા 1 બીટ હોય. તેથી આ જે બીટ મેનિપ્યુલેશન છે એ સૌથી ઓપ્ટિમલ સોલ્યુશન છે. ઓકે, આના માટે થેન્ક યુ.